દારૂબંધી વાળું આ ગુજરાત જે છે એ દારૂની સાથે સાથે હવે ડ્રગ્સનું પણ એપિસેન્ટર બનતું જઈ રહ્યું છે. ગુજરાતનો જે બોર્ડર એરિયા છે ત્યાંથી આ ગુજરાતના જે પાડોશી રાજ્યો છે ત્યાંથી દારૂ ગુજરાતની અંદર ઘુસાડવામાં આવે છે, અને ગુજરાતનો જે દરિયાઈ કિનારો છે, આપણી જે દરિયાઈ સીમા છે, ત્યાંથી ડ્રગ્સ જે છે એ મોટા પ્રમાણમાં ગુજરાતની અંદર ઘુસાડવામાં આવે છે, અને ગુજરાત થકી આખા ભારતમાં આ ડ્રગ્સનું સપ્લાય જે છે એ પણ થતું હોય છે. ગુજરાતના નામાંકિત અખબાર ગુજરાત સમાચારની અંદર આજે એક અહેવાલ પ્રકાશિત થયો છે, અને આ અહેવાલની અંદર જે આંકડાઓ સામે આવી રહ્યા છે એ ખૂબ ચોંકાવનારા છે. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ, બીએસઆઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. આપણું ગુજરાત હવે ડ્રગ્સ માફિયાઓ માટે એપિસેન્ટર બનતું જઈ રહ્યું છે. ગુજરાતની જે દરિયાઈ સીમા છે ત્યાંથી ગુજરાતની અંદર આપણા જે પાડોશી દેશો છે કે અન્ય મિડલ ઇસ્ટના જે દેશો છે ત્યાંથી ગુજરાતની અંદર ડ્રગ્સ ઘુસાડવામાં આવે છે, ને ત્યારબાદ ગુજરાતની અંદર ઘુસાડવામાં આવેલું આ ડ્રગ્સ જે છે એ ભારતભરમાં સપ્લાય કરવામાં આવે છે. ગુજરાત સમાચારની અંદર આજે એક અહેવાલ પ્રકાશિત થયો છે, અને આ અહેવાલની અંદર જે આંકડાઓ સામે આવી રહ્યા છે ખૂબ ચોંકાવનારા છે. આ અહેવાલ પર એક નજર કરીએ તો ગુજરાત ડ્રગ્સનું હબ બન્યું છે. છેલ્લા 6 વર્ષમાં 1.30 કિલોનો જથ્થો ઝડપાયો. દરિયા કિનારા હેરાફેરીનું એપિસેન્ટર બની રહ્યા છે. ગુજરાત ડ્રગ્સ લેન્ડિંગ માફિયાઓ માટે હબ બની ગયું છે. 2020 થી 2025 આજે 6 વર્ષનો સમયગાળો છે, એને લઈને અહીંયા વાત કરવામાં આવી છે. આ 6 વર્ષમાં ગુજરાતમાંથી 1.30 લાખ કિલોથી વધુ ડ્રગ્સ ઝડપાયું છે, જેમાં 71,487 કિલો 71,487 કિલો ગાંજો ઝડપાયો છે ગુજરાતની દરિયાઈ સીમાથી, જ્યારે 56,477 કિલો અફીણ ઝડપાયું છે, 204 કિલો કોકેઇન અને 2,047 કિલો સિન્થેટિક ડ્રગ્સ ગુજરાતની દરિયાઈ સીમાઓથી પકડાયું છે. ગુજરાતના જે પોર્ટ અને દરિયા કિનારા છે એ ડ્રગ્સની હેરાફેરીનું એપિસેન્ટર બની રહ્યા છે. ગુજરાતમાં કંડલા, મુન્દ્રા, પીપાવાવ, ગાંધીધામ, પોરબંદર આ બધા જે બંદરો છે એ ડ્રગ્સ માફિયાઓના હોટ ફેવરિટ બની ગયા છે. ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાઓએ ગુજરાતના પોર્ટ અને દરિયા કિનારાને ડ્રગ્સની હેરાફેરીનું સેન્ટર બનાવી દીધું છે. ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાંથી આવતા ડ્રગ્સને ગુજરાતની દરિયાઈ સીમામાંથી ઘુસાડાય છે, અને પછી દેશમાં અન્ય કોઈ ઠેકાણે આ ડ્રગ્સની ડિલિવરી કરવામાં આવે છે. ભારતભરની અંદર આ ડ્રગ્સ જે છે એને સપ્લાય કરવામાં આવે છે. અહીંયા જે આંકડાઓ સામે આવી રહ્યા છે એ ખૂબ ચોંકાવનારા આંકડાઓ છે. અફઘાનિસ્તાનથી જે ડ્રગ્સ ભારતમાં ઘુસાડવામાં આવે છે એ ચરસ, શુગર કોકેઇન હાઈ ક્વોલિટીનું હોય છે. ગુજરાતના બંદરો અને દરિયાઈ સીમામાં ઘુસાડાયેલા ડ્રગ્સની દેશના અન્ય પોર્ટ ઉપર અથવા તો દરિયામાં અધવચ્ચે ડિલિવરી કરાતી હોય છે, અને તેને ખાનગી જગ્યાએ છુપાવી દેવામાં આવે છે. અફઘાનિસ્તાનથી આવતું ચરસ, શુગર કોકેઇન હાઈ ક્વોલિટીનું હોય છે, અને તે ઈરાન થઈને વાયા કરાચી થઈ ગુજરાતના દરિયાકાંઠેથી પસાર કરાવીને બીજા દેશો સુધી પહોંચાડવામાં આવે છે. જાણકારોના મતે ગુજરાતના યુવાનોમાં દેખાદેખીના કારણે દારૂના દૂષણે હવે માજા મૂકી છે. આ માટે કેટલાક સામાજિક કારણો પણ જવાબદાર છે, જેમ કે ઘર પરિવારથી દૂર રહેતા કેટલાક યુવક યુવતીઓ દેખાદેખીમાં દારૂના રવાડે ચડી જાય છે. નાર્કોટિક્સ પર નિયંત્રણ મેળવવા કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને વર્ષ 2025-26માં 4.26 કરોડ રૂપિયાની આર્થિક સહાય પણ આપવામાં આવી હતી. આ સાથે અહીંયા ડ્રગ્સના અમુક પ્રકારો વિશે પણ વાત કરવામાં આવી છે કે અફીણ ધરાવતું હોય એ હેરોઇન, અફીણ, મોર્ફિન, પોપી, સ્ટ્રો અને કોકેઇન આ બધાની અંદર અફીણ આવતું હોય છે, જ્યારે ગાંજો, હશીશ અને હશીશ ઓઇલ આ બધાની અંદર ગાંજો હોય છે, જ્યારે સિન્થેટિક ડ્રગ્સમાં એટીએસ, એમડીએમએ, મેથાક્યુલોન, મેસ્કાલિન, એલએસડી અને મેફેડ્રોન અને કેટામાઇન આ જે બધા ડ્રગ્સ છે એ એના પ્રકાર અહીં આપવામાં આવ્યા છે. પરંતુ સૌથી જે ચોંકાવનારી વાત સામે આવી રહી છે કે ગુજરાત જે છે એ ડ્રગ્સ માફિયાઓ માટે, અને ખાસ ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાઓ માટે એપિસેન્ટર બનતું જઈ રહ્યું છે. જો ગુજરાતના દરિયા કિનારા સુરક્ષિત રહેશે તો ભારત જે છે, ભારતની અંદર આખા દેશની અંદર આ જે ડ્રગ્સ છે એને એની જે સપ્લાય ચેઇન છે એને તોડી શકાશે. કેન્દ્ર સરકાર પણ આના માટે એમણે બજેટ તો ફાળવ્યું છે, પરંતુ હવે આ
ગુજરાતનો જે દરિયા કિનારો છે એ કેટલો હવે સુરક્ષિત રહેશે આગામી વર્ષોમાં, કારણ કે આ જે 6 વર્ષના આંકડાઓ છે ખૂબ ચિંતાજનક આંકડાઓ સામે આવી રહ્યા છે. અને આપણા જે યુવક યુવતીઓ છે એ હવે આ ડ્રગ્સ અને દારૂના જે દૂષણ છે એનાથી બંધાઈ ચૂક્યા છે. હવે આ સપ્લાય જે ચેઇન છે એને કઈ રીતે તોડવામાં ગુજરાત સરકાર કઈ રીતે કામ કરે છે અને એમાં કેટલી કેટલી અંશે એ સફળતા મેળવે છે એ ખાસ હવે જોવાનું રહેશે. તમારું આ વિષયને લઈને શું મત છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.